તો મિત્રો આ કેસર કેરી છે ને, કેસર કેરી પકાવવા માટેનો દેશી જુગાડ છે કે જે કેસુડાના પાન આવે છે, કેસુડાનું ઝાડ, એ કેસુડાના ઝાડના જે પાન છે એ પાનની આપણે ગાદી બનાવી છે અને ગાદીના ઉપર આપણે કેસર કેરીનો ઢગલો કર્યો છે કેરીઓનો. તો આના ઉપર પણ ફરીથી હવે આપણે આ કેસુડાના જે ઝાડના પાન છે એ ઉપર આપણે કવર કરવાના છે, ઉપર ઢાંકી દેવાના છે અને અંદર કેરીઓને હવા ના જાય, એટલે કે ઓક્સિજન ન મળે, એટલે કે એને પવન ન જાય એવી રીતે આપણે એને બાફમાં રાખવાની છે અને એવી રીતે કેરી પકવવાની છે. અને આપણે તમે આંબા ઉપર જે કેરીનું કટિંગ કરીએ છીએ એ પણ તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આપણે આ કેરીઓને ઉતારવા માટે આપણે એક એક કરીને કેરી ઉતારીએ છીએ, એટલે ડાયરેક્ટ જમીન ઉપર પડતી નથી, એટલે એને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતી નથી અને એને આ કેરીને કોઈ પણ ડેમેજ થતો નથી. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આપણે આ બધી કેરીઓ છે એક એક કરીને નીચે ઉતારીએ છીએ. તો મિત્રો, તમારે આવી નેચરલ કેરી, પેસ્ટિસાઇડ વગરની કેરીને તમારે પણ ખરીદવી હોય તો આ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને આવી કેસર કેરી તમારે પણ જો ખરીદવી હોય ને, તમે જોઈ શકો છો એનું શાઇનિંગ, કલરિંગ અને એની મીઠાશ પણ બહુ સારી છે, એકદમ નેચરલ છે, દેશી છે. તો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો, આ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના ઉપર.